જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં। તો ચાલો આપણે શીખવાનું છે આજે ખાટલી વર્કનું તોરણ જે મોતીથી બનાવવાનું છે। તો આપણે ખાટલીમાં સરસ મજાના દોરા બાંધી લેવાના છે। જે સીવણીયો દોરો આવે છે ગોદરા સીવવાનો એ લઈ લીધો છે અને ફરતે આટા લેતા જવાના છે। તો આપણે 39 મોતીનું તોરણ કરવાનું છે, તો આપણે 40 દોરા બાંધવાના છે। તમારે 40 મોતીનું કરવું હોય તો 41 દોરા બાંધવાના હોય। જે મોતી તમે લેવાના હોય એ મોતીથી એક દોરો વધારે બાંધવાનો, તો જ તમારું તોરણ સરખું થશે। તો બધા દોરા આપણા બંધાઈ જાય, છેલ્લે સરસ મજાની ટાઈટ ગાંઠ વાળી દેવાની છે, જે ગાંઠ છૂટે નહીં। જો આવી રીતના વધારાની ખીલીઓ હોય ત્યાં દોરો થોડો વધારે વીંટી અને પછી ગાંઠ લગાવી દેવાની છે અને દોરા એકદમ ટાઈટ બાંધવાના છે, જે તોરણ આપણું ઢીલું ન થાય, ખોલા ના પડે અને સારું બને। તો આપણે દોરા એકદમ સરસ મજાના ટાઈટ બાંધી લીધા છે। હું બતાવીશ તમને આગળ કે કેટલા ટાઈટ દોરા છે। જો આવો હાથ આપણો, જો કેટલા ટાઈટ દોરા છે, દોરા નીચે ઝૂકતા પણ નથી। તો હવે આપણે મોતી પરોવવાની સોય લઈ લીધી છે અને પરોવી લીધી છે। તો હવે આપણે વ્હાઇટ કલરના મોતી લેવાના છે। પહેલાં આપણે મોટી સાઇઝના મોતી લીધા છે, તો આપણે 39 મોતી પહેલાં વ્હાઇટ પરોવી લઈશું સોયમાં। 39 મોતી પરોવાઈ જાય પછી આપણે આગળ આવી રીતના નીચેથી સોય કાઢી અને નીચે બધા મોતી લઈ અને બધા દોરાને બે દોરાની વચ્ચે એક એક મોતી નાખી અને બધા મોતીમાં સોય નાખી અને હાલતું જવાનું છે। જો અહીંયા પહેલી સરમાં વાર લાગશે થોડી, પછી બીજી સરમાં જરીએ વાર નહીં લાગે, પહેલાંમાં થોડું વાર લાગે, કારણ કે બધા મોતી આપણે દોરાની વચ્ચે લેતા જવાના હોય એટલે વાર લાગતી જાય। આપણે દોરા પણ સરખા કરતા જવાના હોય, મોતી પણ થોડા આગળ પાછળ લેતા જવાના હોય। બે દોરાની વચ્ચે બે મોતી ન રહી જાય એનું ધ્યાન રાખવું પડે પહેલી સરમાં, એટલે પહેલી સર કરતાં થોડી વાર લાગે। પછી તમે નમૂનો નાખતા જાઓ અને હાલતા જાઓ તો જરીએ વાર નહીં લાગે। ખાટલી વર્કનું તોરણ કરવું સાવ ઇઝી છે। તો આવી રીતના તમને મારો વિડીયો પસંદ આવે તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। જો વચ્ચે ગાંઠ પડે તો ગભરાવાનું નહીં કે ગાંઠ પડી ગઈ હવે શું થશે, દોરો કાપવો પડશે, કે થોડો દોરો આપણે ગાંઠને થોડી ખેંચી લઈએ એટલે સરસ મજાનો દોરો પાછો આપણો હતો એવો થઈ જાય। એટલે નિરાતે કરવાનું, બહુ ઉતાવળ નહીં કરવાની તો સારું થશે। જો એક એક મોતીમાં સોય નાખવાની હોય એટલે થોડી વાર લાગે પહેલી સરમાં। જો આપણું અડધું થઈ ગયું છે, અડધું જ રહ્યું છે। આવી રીતના દોરાની વચ્ચે મોતી લેતો જવાનો છે અને સોય નાખી અને હાલતું જવાનું છે। જો થોડું આપણું ખેંચતું જવાનું, પેલો દોરો આગળ જતો રહ્યો હોય એને આપણે થોડો આગળ ખેંચતો જવાનો અને બધા દોરાની વચ્ચે મોતી નાખી અને સોય હાલતી જવાની છે। થોડી લાંબી સોય મળે મોતી પરોવવાની એ લ્યો તો સારું પડે। મારી પાસે તો આ જેનું તોરણ મેં માંડ્યું છે એની પાસે હતી એ મેં વાપરી છે। થોડી લાંબી સોય આવે એ લ્યો તો સારું પડે। આવી રીતના જો આપણે પહોંચી ગયા છીએ, હવે આપણે 2 થી 3 મોતીમાં રહ્યું છે નાખવાની સોય। જો આપણા સરસ મજાની બીજી સર આપણે કરવાની છે, તો રંગબેરંગી મોતી લઈ લીધા છે। જો નમૂનો કેવો સરસ લાગે છે, સરસ મજાના મોતી બધા કલરના આવે એટલે સરસ મજાનો તોરણનો ઉઠાવ આવે। તો જો આવી રીતના બધા કલરના મોતી લઈ લીધા છે ને નમૂનો નાખે એ પ્રમાણે બધા કલરના મોતી લેતા જવાના। વ્હાઈટ, બ્લુ, રેડ, દૂધિયા, આછો ગ્રીન, ઘાટો ગ્રીન, યલો, બધા કલરના મોતી લઈ લીધા છે। જો કેવો સરસ નમૂનો બેઠો પાનવાળો ને બાંધણી ડિઝાઇન થશે। આવી રીતના નીચેથી સોય લઈ અને બધા મોતી પહેલી સરમાં જ વાર લાગશે એવું જ હું કહું છું તમને। પછી જો આવી રીતના દોરા બાજુમાં થઈ જશે એટલે મોતી આપણે હાથથી નીચેથી પ્રેસ કરી એટલે ઉપર આવી જાય બધા। જો આવી ગયા બધા મોતી, એના જેના ખાનામાં હતા એ ખાનામાં બધા આવી ગયા અને સોય નાખી અને હવે આ બાજુ આપણે આખી સોય કાઢી નાખવાની છે। જો આવી રીતના ખેંચતું જવાનું છે અને સોય મોતીમાં નાખી અને હાલતું જવાનું છે। તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। તમારે પણ આવું દલ મોતીનું તોરણ શીખવું છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આવી રીતના ખેંચી લીધો દોરો અને
4-5 મોતી બાકી છે, એમાં સોય નાખવાની છે। મોતી પરોવવાની સોય છે, ધ્યાન રાખવાનું આંગળીમાં બહુ વાગી જાય। જો ફટાફટ મોતી લેતા જવાના। એક જણું બીજું આપણી પાસે બેઠું હોય તો એને આપણે કહેવાનું ગણતું જાય। 2 જણા હો તો જલ્દી થાય, કારણ કે એક જણું ગણતું જાય મોતી કે કયા કલરના લેવાના છે તો આપણે પરોવવામાં સારું પડે કે આ કલરના 3, આ કલરના 2, આ કલરનો 1, આ કલરના 4, આ કલરના 5, એવી રીતના ગણતું જાય તો આપણને લેવામાં સારું પડે અને આપણું તોરણ પણ જલ્દી થઈ જાય। તો જો આપણી કેવી સરસ નમૂનો અંદર બેઠો છે ને સરસ મજાના પાન બન્યા છે, સરસ મજાના 2 બાજુ બાંધણી ડિઝાઇનના બોક્સ બનશે અને સરસ મજાનું તોરણ આપણું તૈયાર થઈ જશે। તમારે પણ શીખવું છે તો જરૂરથી કમેન્ટ કરજો। દલ મોતીનું નાના મોતીમાં પણ સારું લાગે, મોટા મોતીમાં પણ સારું લાગે, બંને મોતીમાં સારું લાગે। તમારે કેમાં કરવું છે એ તમારા ઉપર, બેઉ મોતીમાં સારું લાગે। જો કેટલું સરસ લાગે છે। હવે અહીંયા આપણો દોરો પૂરો થઈ ગયો છે, તો આવી રીતના બીજી સોય પરોવી લીધી અને કેવી રીતના ગાંઠ લગાવવાની છે હું તમને બતાવું। જો આ દોરાની વચ્ચે નાખી દેવાનું અને ખેંચી લીધો। હવે જે આપણો દોરો જે કટ કર્યો છે એને આપણે આ દોરા સાથે ગાંઠ લગાવી દેવાની। ગાંઠ લગાવવાની 2 થી 3 મજબૂતથી ગાંઠ વાળવાની, જે ગાંઠ છૂટે નહીં। પછી આપણે આ જે ગાંઠુવાળા ગાંઠું દેખાય છે એ તો આપણે તોરણ મઢીએ પોથીએ ત્યારે એમાં અંદર જતી રહેશે, એનો કાંઈ ઓલું નહીં રાખવાનું કે મોટી મોટી ગાંઠો દેખાય છે, એ તો આપણે તોરણ પોથીએ એમાં અંદર જતી રહેશે। તો આવી રીતના ખેંચી લીધો દોરો, મોતી પરોવીને પેલી બાજુ અને નીચેથી બધા મોતી ઉપર દબાવીને કાઢી લેવાના છે, જો આવી રીતના, અને દોરો વચ્ચે આવી જશે। હવે પાછી આપણે સોય હાલી જશું એટલે દોરા વચ્ચે આવી જશે, એટલે ખબર પણ નહીં પડે ક્યાં દોરો છે, એમ દેખાશે પણ નહીં કોઈને, અને સરસ મજાનો નમૂનો તૈયાર થઈ જશે। જો અહીંયા સોય નાખી, થોડા મોતીમાં સોય નાખી અને હાલતું જવાનું છે। અહીંયા નાખી અને દોરો ખેંચી લેવાનો છે। જો કેવી સરસ આપણી બ્લૂવાળી લાઈન થઈ ગઈ છે, વચ્ચે 3 બ્લૂ મોતી છે। આવી રીતના આગળ હાલતું જવાનું છે અને નમૂનો આપણો સરસ મજાનો પડતો જશે। જો કેવા સરસ કલર લાગે છે, ગ્રીન, પેરોટ, રેડ, દૂધિયાઈ, યલો, વ્હાઈટ ને બ્લુ, બધા કલર આવી ગયા છે। તો તમને બધાને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં ભૂલતા। જો કેવું સરસ લાગે છે તોરણ। આવી રીતના હાલી ગયા અને ખેંચી લેવાનો છે। એકદમ સરસ મજાનું તોરણ તૈયાર થઈ જશે। થેન્ક યુ, ધન્યવાદ, આભાર।